છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણીને લઈ પોલીસ પ્રશાસન એલર્ટ. જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા નગરના તમામ બૂથોનું નિરીક્ષણ કરાયું. છોટાઉદેપુર નગરપાલિકાની ચૂંટણી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. આવનારી ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે તંત્ર એલર્ટ બન્યું છે. આજરોજ નગરપાલિકાના દરેક વોર્ડમાં આવેલા મતદાન મથકોની જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલાઓની મતદાન મથકો પર જઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. આવનારી ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા સંપૂર્ણ પાલન થાય, તમામ બૂથો પર શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તંત્ર કામે લાગી ગયું છે. જિલ્લાની એકમાત્ર નગરપાલિકાની ચૂંટણી નિર્વિઘ્ન પતે તે માટે તંત્ર સજ્જ થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. આવનારી 16 તારીખે છોટાઉદેપુર જિલ્લાના છોટાઉદેપુર નગરમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, જેના ભાગરૂપે આજે અમે અમારા સાથી અધિકારીઓ અને પૂરી ટીમ સાથે નગરની ફ્લેગ માર્ચ કરી રહ્યા છીએ. જે ફ્લેગ માર્ચ કોન્ફિડન્સ બિલ્ડિંગ અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે તે બતાવવાનો અમારો ઉદ્દેશ્ય છે. જય હિન્દ.